હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું તમારું બધાનું. તો ગાઈસ, આજે અમે બધા સ્ટડીઝ ટૂર માટે જવાના છે આખી કોલેજ, અને 7 ટાઈમ છે. હું થોડો લેટ છું કારણ કે આઈ હોપ કે બસ જતી ના રહે. આજે અમદાવાદ જવાનું છે, સારા સારા આર્ટિસ્ટોને મળવાનું છે, એક્ઝિબિશન જોવાનું છે, અને બીજા બી પ્રોગ્રામ એવા સારા છે. તો ફાઇનલી ગાઈસ આપણે જવાનું છે મસ્તન. તો તમે જોડાતા રહેજો. આજે અમારી ફૂલ આખી મતલબ પૂરેપૂરી કોલેજ અમે જવાના છે બસમાં. યુનિવર્સિટીની બસ આવશે મસ્ત, એ બસ બી તમને બતાવું છું. તો આપણે ચાલો અમદાવાદ જવાનું છે, તો જોડતા છે મારા સફરમાં. તો થેન્ક યુ સો મચ ગાઈસ. અને ગાઈસ, ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારા નવા નવા વિડીયો તમને મળતા રહે. તો ચલો ગાઈસ. જો ગાઈસ, આપણે બસ આવી ગઈ છે મસ્ત, સીવીએમ યુનિવર્સિટી. તો ગાઈસ, અમે ફાઇનલી પહોંચી ગયા છે મસ્તન. હાય યા, हाय हिमांशु, भाई कैसे हो आप? बस जोरदार. बेल आइकन को दबाना ना भूले। अरे बेल आइकन को दबाना ना भूले, बहुत वायरल कीजिए। તો કરી લીધો છે અમે. અમને જો આપણે તો હવે હોલમાં ઉપર જઈએ છીએ. પ્રોગ્રામ જે અટેન્ડ કરવાનો છે, તો ચાલો. We want to improve ourselves and we want to improve our અમે બી જમવા માટે ઉભા રહ્યા છે લાઈનમાં. જો આ લોકો બધા જમે છે. તો ગાઈસ, મસ્ત પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. હવે જમવા માટે અમે ઉભા છે. જો માનવી છે, સૃષ્ટિ બી છે, માહી બી છે. તો ભૂખ બહુ જોરદાર લાગે છે. લાઈન બહુ મોટી છે. તમને બસ આ જો સંજુ છે. સંજુ 3 જણની જગ્યા રોકે છે. જોઈએ જમવાનું શું છે. ભૂખ તો લાગી જ છે મસ્ત બહુ. બરેસ તો બહુ મહેમાન થઈ ગયો છે હવે. ગાઈસ, જો જમવામાં છે, પહેલા તો છાશ છે મસ્ત પાડા ભેગી, પછી દાળ છે, મરચા છે, છોલે ભટુરે છે, પૂરી છે, પાપડ છે, ભાત છે. જો બધા જમવા બેઠા છે. તો ગાઈસ, અમે ત્યાં આગળ પ્રોગ્રામ પૂરો કરી નાખ્યો છે. થોડું પેન્ટિંગ જોઈ લીધા છે. आणि स्टाल હવે દાલ એટલે કે આર્ટ, જે ચિત્રકલામાં આજે આપણે અહીંયા બધા ઉપસ્થિત થયા, અને અહીંયા તમે જે પાછળ ચિત્ર તમે લેક્ચર સાંભળવા છે. Bharat Cool Edition 2 આનંદ આરએસએસ કાર્યક્રમમાં આયોજક શ્રી નિર્ણયજી કપૂર
એમના તમામ સાથીશ્રીઓ અને શ્રદ્ધા અને ઉત્સાહથી પધારેલા આપ સર્વેને ખાસ નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય હિન્દીરામ, જય સ્વામિનારાયણ, and a very good afternoon. निर्णय जी ने कुछ ऐसी बात की है कि आप गुजराती और हिंदी में जरा मिक्स बोला तो मिक्स चलता रहेगा. आप में से कितने लोग गुजरात में अच्छी तरह से जानते हो, समझ लेते हो? કોઈ પ્રવૃત્તિ પુરુષાર્થથી ન થાય પણ સાજી કરી શકે આવડત પણ જે ન કરી શકે એ જીનિયસ કરી શકે. કારણ કે તમારું જન્મદાન એ કૌશલ્ય રહેલું છે. તો ગાઈસ અમે જે મહાન સ્વામી જે બીએપીએસ સ્વામિનારાયણ જે ગેન વત્સલ સ્વામી છે એમનો અમે સ્પીચ સાંભળીને આવ્યા છે. હવે બીજે બી અમારા આર્ટ એક્ઝિબિશન છે જોવાના છે. તો ફાઇનલી હવે ગાઈસ હવે ત્યાં જ જવાના છે ને. તો ચાલો ગાઈસ અમે ગુફામાં આવી ગયા છે. તો ગુફામાં શું છે ખબર ને, આ પેન્ટિંગ કરેલા છે બધા. હર્ષવર્ધન આ શું છે? ફોટોગ્રાફી હા ગાઈસ ખબર ફોટોગ્રાફી છે ગાઈસ. તો બધા ફોટો શૂટ કરે છે. આનંદ નો માહોલ છે અને એક ઉપર પેન્ટિંગો છે બધા. ખબર ને શું છે ઘોડાઓ. कैसे हैं? आशा करता हूँ आप लोग अच्छे हो गए गाइस. तो देख सकते हैं हम लोग अभी आए हैं इधर. हमें बहुत मजा आया गाइस. हमें कुछ नहीं है. धीरे भी काम झाम है. खाली फोटोग्राफी वाला तू बस तीन. તોડ્યા છે ને બહુ સરસ રીતે અને મેં એને આવીને જ તરત જોઈને કહ્યું. મેં કીધું કે આ ચિત્ર તું વાર્તાથી પર ગઈ છે, બહાર ગઈ છે હવે. અને હંમેશા ઘણી વખત એવું બને ચિત્રોમાં કે કલાકાર પોતે હંમેશા કંઈ પણ કરવા માટે તમે મગજમાં એક પ્લોટ ઉભો કરો અને ચિત્ર કરવા માટે કંઈક તો વિચારવું જ પડે. પણ એ વિચારવાનું એવી રીતે નહીં કે એ વિચાર સામેના પર ટ્રાન્સફર થાય. તમે એ વસ્તુ વિચારીને કરો પણ જોનાર બીજો વિચાર કરે તો બી વાંધો નથી. ચિત્ર જોવાની અને મજા આવવી જોઈએ. એ ચિત્રનો મુખ્ય બેઝિક એક ફોર્મ છે, બેઝિક એનો કાયદો છે. તો ગાઈસ અમે જો મસ્ત બેઠા છે. આજે બહુ એક્ઝિબિશન જોયા, બહુ પ્રોગ્રામ અટેન્ડ કર્યા. મારે તો ભારે થઈ ગયું છે. આ પ્રકૃતિ બેઠી છે, શાંતિથી બેઠા છે. હવે ઘરે જવું છે કારણ કે હજુ બી ઘરે બી જવાનું છે મારે. આણંદ જઈને બી પછી જવાનું. હવે જોઈએ હજુ જમવાનું બી અહીંયા છે. જમ્યા પછી આપણે નીકળીશું આપણે ઘરે જવા માટે, આણંદ જવા માટે. તો ગાઈસ જો ફાઇનલી મસ્ત સાંજ પડી ગઈ છે. 8 વાગી ગયા. જમી લીધું છે મસ્ત અમે લોકોએ અને એક્ઝિબિશન બી પૂરું થઈ ગયું છે મસ્ત. જો એ બી પૂરું થઈ ગયું છે. તો ગાઈસ અમે આજે આખો દિવસ મતલબ કે ઘણા બધા એક્ઝિબિશન જોયા, આખો પ્રોગ્રામ જોયો, એક્ટિવિટી જોઈ. અમારા સિનિયર સર્વે દીદી હતા એમને બી અમે એમના બી એક્ઝિબિશન જોયો અને ગેર વસલ સ્વામીની સ્પીચ બી સાંભળી. તો બહુ મસ્ત આજે ટૂર હતો, અમારો સ્ટડી ટૂર હતો અમદાવાદનો. તો હવે અમે આણંદ જવા માટે નીકળી રહ્યા છે. તો ગાઈસ આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગાઈસ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ગાઈસ. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો જેથી મારા નવા વિડીયો મળતા રહે તમને કોલેજના અને આર્ટના રિલેટેડ. તો ગાઈસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.